આ બાઈ ઉપર માનસિક ત્રાસ ગુજાર્યો છે, અત્યાચારનો ગુનો દાખલ કરે તો અમારા આદિવાસીઓને જે માર્યા છે હજુ બહાર આવ્યા નથી। જે બાઈને મકાન પાડી નાખ્યું છે અને નુકસાન કર્યું છે આર્થિક રીતે, એનું વળતર સરકાર આપે। આ જે આદિવાસીઓને જે અન્યાય થયો છે એમાં તમામ સમાજો એમના ટેકામાં છે। સમાચારોમાં આગળ વાત કરીએ એ દાતાની કે જ્યાં દાતાની બાજુમાં આવેલા પાડેલિયા ગામની અંદર આદિવાસીઓ અને પોલીસ અને વન વિભાગ વચ્ચે જે ઘર્ષણ થયું હતું, આ ઘર્ષણને લઈ હવે રાજનીતિ પણ તેજ થઈ છે। વિપક્ષે સરકારને ઘેરવાના આકરા પ્રહારો પણ કરી રહી છે। એક બાદ એક નેતા એક ગામની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ એ ગામમાં પહોંચ્યા હતા। પાડેલિયા નજીક પોલીસ અને આદિવાસી લોકો વચ્ચે જે ઘર્ષણ થયું હતું એ મામલે ગેનીબેન ઠાકોર અને કાંતિ ખરાડી આવ્યા મેદાને। દાતા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ફોરેસ્ટ પર એફઆઈઆરની માંગ કરીને લોકોએ દેખાવો કર્યો, સાથે દાતાના ધારાસભ્ય સહિતના લોકોના ધરણા પર ઉતરી આવ્યા। પાડેલિયા ગામે આદિવાસી મહિલાનું મકાન તોડી પડાયું હતું। આદિવાસી લોકોને જંગલ જમીનનો કબજો સોંપે તેવી પણ ત્યાંથી માંગ કરવામાં આવી। મહિલા પર અત્યાચાર થયો છે તેની એફઆઈઆર નોંધી તેવી પણ માંગ એ ત્યાં ગયેલા આદિવાસી સમાજના આગેવાનો અને સાથે જ ધારાસભ્ય કાંતિ ખરાડી અને સાંસદ ગેનીબેન ઠાકોર પણ ગયા। સાથે દાતા એસડીએમ કચેરી ખાતે ધરણા કરી અને ઉગ્ર એ વિરોધ અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવાની પણ ચીમકી આપવામાં આવી। કોંગ્રેસના નેતાઓની સાથે આગેવાનો પણ એ જોડાયા હતા અને આજે આદિવાસીઓને જળ જંગલ અને જમીનના મુદ્દે એ લાંબા સમયથી આ જે લડત ચાલી રહી છે તેની વચ્ચે આ દાતાની અંદર જે બનેલી ઘટનાને લઈ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે। એક બાજુ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ કોના ઈશારે એ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે અધિકારીઓ ઉપર પણ એ કાર્યવાહી અને એફઆઈઆરની માંગ એ અત્યારે કરવામાં આવી રહી છે। ત્યાં ગયેલા દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને ગેનીબેન ઠાકોરે શું પ્રતિક્રિયા આપી આવો તે પણ જોઈએ। મારી માંગણી ચોખ્ખી દીવા જેવી છે કે 13મી તારીખના દિવસે આદિવાસીઓ પર જે ઘટના થઈ, અત્યાચાર થયો, એના અનુસંધાને હું જાતે ત્યાંના ધારાસભ્ય તરીકે ગયો હતો અને એ દિવસે ચર્ચા થઈ એ પ્રમાણે અમે ગઈકાલનો દિવસ એમને આપ્યો હતો કે ભાઈ આવતીકાલ સુધી તમે આ લોકોની અમારા લોકોની જે લાગ્યું છે એમની અને જે બાઈ ઉપર જે માનસિક ત્રાસ આલીને અત્યાચાર કર્યો છે એ ફરિયાદ લઈ લેજો। એટલે ગઈકાલ સુધી એ લોકોએ ફરિયાદ લીધી નથી ને એ દિવસે અમે નક્કી કર્યું હતું કે ભાઈ આવતીકાલ સુધી ફરિયાદ નહીં લેશો તો પરમ દિવસે ગુરુવારના દિવસે એસડીએમ કચેરી જાણે એટલે કે કલેક્ટર કચેરી કહેવાય એટલા સુધી અમે કોધી સિંધિયા માર્ગે અમે ધરણા પર બેસીશું એવું નક્કી કરીને ઊભા થયા હતા। એના અનુસંધાને ગઈકાલે એ લોકોએ એફઆઈઆર કરી નથી એટલે આજે ના છૂટકે મારે ફરીથી ત્યાં બેસવું પડ્યું છે અને બેસવા માટે હું આખા જ વિસ્તારના લોકો સાથે રહીને બેસવા માટે જઈ રહ્યો છું। માંગણી શું છે મુખ્ય? અમારી મુખ્ય માંગણી એ જ હતી કે આ બાઈ ઉપર માનસિક ત્રાસ ગુજાર્યો છે, અત્યાચારનો ગુનો દાખલ કરે તો અમારા આદિવાસીઓને જે માર્યા છે હજુ બહાર આવ્યા નથી। કેટલો જણોને લાગ્યું છે બહાર આવ્યું નથી, પણ સરકારી વહીવટતંત્રને થોડા ઘણું લાગ્યું, એમની ફરિયાદ લઈ લીધી છે। એમના સામે અમારા આદિવાસીઓને લાગ્યું એ પણ સામે ફરિયાદ લઈ લે અને જે બીજા વહીવટી તંત્રને જે નથી લાગ્યું અને પડ્યા હશે ને કંઈક પથ્થર લાગ્યો હશે એનું સંધાને એમની જે ફરિયાદ લીધી છે સૌથી પહેલા ફરિયાદ રદ કરે। ના કરશે રદ તો અમે અમારી લડત કાયમી માટે ચાલુ રાખવા માટે આજે તો પહેલું જ અમારું ચમકલું છે કે અમે ગોધી સિંધિયા માર્ગે વડી કચેરી કહેવાય એટલે એસટીએમ કચેરી અમે આજે આજનો દિવસ ધરણા બદલે જઈ રહ્યા છે। આજે અમે ફરીથી કહીએ છીએ કે કાલે ફરિયાદ નહીં લીધી તો કોઈ આજની તારીખમાં અમારી હાજરીમાં ફરિયાદ લો એટલે અમારો મુદ્દો થોડો અવરોધન નહીં લે તો અમારો મુદ્દો તેજ થતો રહે। દાતા 13 તારીખે જે ઘટના બની પોલીસ વચ્ચે વન વિભાગ અને ત્યાંના લોકલ આદિવાસી તો ક્યાંક ને ક્યાંક હું માનું ત્યાં સુધી સુમેળ ભર્યું એમને પહેલેથી આયોજન કર્યું હોત, સમજાવટથી કર્યું હોત તો આપણી મોટી દુર્ઘટના એ ટાળી શક્યા હોત। બની ગયું છે પણ હવે પેરેલલ જે બાઈને મકાન પાડી નાખ્યું છે અને નુકસાન કર્યું છે આર્થિક રીતે, એનું વળતર સરકાર આપે અને જે આદિવાસીઓની ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી। એક બાજુ આ પોલીસ અધિકારીઓના જે ઘટના બની એને અમે વખોડીએ છીએ
આ કોઈ ઘટનાને અમે હારી થઈ એવી કોઈ વાત નથી, પણ હવે પોલીસને અને જે સરકારને વહીવટી તંત્રએ મધ્યસ્થ થઈ અને ન્યાયના ધોરણે એમની ફરિયાદ દાખલ કરવી જોઈએ અને આવનાર સમયની અંદર આ જે આદિવાસીઓને જે અન્યાય થયો છે એમાં તમામ સમાજો એમના ટેકામાં છે. આજ તમે આદિવાસીઓ હાથે આ વ્યવહાર કરો છો, કાલે બીજા હાથે, અને પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા એના માટે છે, નહીં કે કોઈની સામે ઘર્ષણ કરવા માટેનું. તો ક્યાંક ને ક્યાંક એ પણ હું માનું ત્યાં સુધી સરકાર એમને જવાબદારી સોંપતી છે વસ્તુ અલગ છે, પણ મૂળ જવાબદારીઓ એમની છે એ આ રીતે નિભાવે એવી એમની પાસે અપેક્ષા રાખીએ છીએ. ના મામલો સરકાર વચ્ચે પડી જે માગણીઓ છે એ માગણીઓ પૂરી કરીને પૂરો થાય, આગળ ન વધે એવી અમે અપેક્ષા રાખીએ છીએ, પણ ન છૂટકે પછી આગળ વધવું પડશે તો એમાં અમારી તૈયારી છે. બંને પક્ષો સામે ફરિયાદ જે હુમલો થયો છે, પરંતુ હજી આદિવાસી સમુદાયના લોકોની ફરિયાદ લેવામાં નથી. મેં એ જ કીધું ને કે પેરેલલ એમને ક્રોસ ફરિયાદ દાખલ કરવી પડે, એ વહીવટી તંત્રએ અને પોલીસ તંત્રએ નથી કરી, તો વહેલામાં વહેલી આદિવાસીઓની ફરિયાદ દાખલ કરવામાં આવે, અને નહીં કરવામાં તો મોટું રૂપ ધારણ થાય અને સંઘર્ષ ઉભો થાય ને વર્ગ વિગ્રહ ન થાય એની જવાબદારી સરકારની સ્વાભાવિક રહેશે.